અમદાવાદના સિંગરવા પાસે આવેલ ભુવાનડી ગામમાં જમીનનો કબજો લેવા બાબતે મારામારી અને પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં મામલતદારના આદેશ બાદ જમીનદાર જમીનનો કબજો લેવા અહીં પહોંચ્યા હતા ત્યારે ગામના લોકોએ દંડા અને તલવારો સાથે આવીને ગાડીઓમાં તોડફોડ કરી પથ્થરમારો કર્યો હતો। ઘટનાને પગલે નિકોલ પોલીસ સહિત એલસીબી અને અન્ય પોલીસની એજન્સીઓએ ગામમાં કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરી 5 લોકોની અટકાયત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે। સુરતના વેસુ પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રાજુભાઈ નાયકા ગઈકાલે પોતાની ફરજ પૂરી કરી ઘરે જઈ રહ્યા હતા ત્યારે સચિન જીઆઈડીસી ઓવરબ્રિજ પર અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેમની બાઇક ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેથી તાત્કાલિક તેમને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જે બાદ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું ત્યારે પોલીસ કોન્સ્ટેબલના મોતથી તેમના પરિવાર અને પોલીસ કર્મચારીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। રાજ્યમાં આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની બદલી બાદ હવે તાલુકા વિકાસ અધિકારીઓની બદલીઓનો ગંજીપો ચીપવામાં આવ્યો છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત વિકાસ સેવા વર્ગ 2 તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા 26 અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલીઓ કરવામાં આવી છે, જે અધિકારી મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે ફરજ બજાવે છે તેવા તમામ અધિકારીઓના કિસ્સામાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા 2025ની કામગીરી અંતર્ગત હક દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કર્યા બાદ આ અધિકારીઓને તેમના નિયંત્રણ અધિકારીએ ફરજ મુક્ત કરવાના રહેશે।